રજૂઆત કરો। એ બ્લાસ્ટના કારણે જે નજીકના મકાનો છે અમારા ગામ સુધી અત્યારે સર કઈ પરિસ્થિતિ છે તો અત્યારે ફટાકો ફોડો ને તો છોકરાઓ પગા ભરીને બહાર નીકળી જાય છે, કારણ કે જે વસ્તુ ભાડા તમે તો બહુ જ ચક્યા એટલે મારા પુત્ર ગોરખ ભાઈ બધું ભણું તો કે તમારી ચાક્ષી બધા માછારી નાખજો આ બાજુ મને કે મારા બોલ્યા હાથ જોખે કદાચ નર પર થયું છે, એ તો તમારી ચાલી બધામાં કોઈ ટીવી બાકી નહીં કોઈ ગયા વર્ષે બોરી કોને ગયા વર્ષે તો બોરી હો એ રીજો તમારા આગળ જો તમે તમારે જો પાછળ બીજે કર્યા આવેદનપત્ર આપવા આવ્યા છે। સોલંકી અજયસિંહ ડાયસી, ગરોડ તાલુકા પંચાયત સદસ્ય। મારા વિસ્તારની અંદર જે નગરપાલિકા અને ગરોડની સીમ વચ્ચે જે સરહદ આવેલી હતી તેમાં ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી, તેમાં બ્લાસ્ટ થવાથી ગરોડ પંચાયત, અગરાજી પંચાયત અને રમોશ્રી પંચાયત આ 3-4 પંચાયતોમાં બહુ ભારે નુકસાન થયેલું છે। મકાનોના દિવાલો ફાટી ગયેલી છે, ક્યાંક બારી બાયણાને બધું તૂટી ગયેલું છે, તો એનો સર્વે કરવામાં આવે, એના માટે યોગ્ય વળતર આપવામાં આવે એવી અમારી રજૂઆત છે। શું છે આજે આવેદનપત્ર આપ્યા છે, શા માટે? મારું નામ વિનોદસિંહ સોલંકી છે। આવેદનપત્ર એટલા માટે અપાવત થોડા દિવસ પહેલા કપડવંજ નગરપાલિકાના વિસ્તારની અંદર એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો, ગેરકાયદે ચાલતી ફેક્ટરીનો બોમ્બ બ્લાસ્ટ, જેના કારણે નજીકના જે ગામો ગરોડ, અગરાજીના મોડા, લખાભગતના મોડા, કારકાના મોડા તમામ સીમ વિસ્તાર અથવા ગામના એટલું બધું નુકસાન બ્લાસ્ટના કારણે એવડું બધું નુકસાન મોટી મોટી તરારો પડશે। એના અનુસંધાનની અંદર આજે અમે બધા પ્રાંત સાહેબને આવેદન આપવા માટે હતા। આવેદન આપી વિનંતી કરી કે ભાઈ આ તાત્કાલિક સર્વે થાય ને આ લોકોનો જરૂરિયાત પ્રમાણે જે હોય યોગ્ય વર્તન મળી રહે એના માટે આવેદન આપ્યું છે। બીજી એક વાત એ કે જો યોગ્ય તટસ્થ તપાસ કરવામાં નહીં આવે, યોગ્ય વળતર નહીં મળે તો અમે ટૂંક સમયમાં ખૂબ મોટું આંદોલન પણ કરવાનું થશે તોય કરીશું। એનાથી વિશેષ ઉપવાસ પર ઉતરવાનું થશે તો પણ ઉતરીશું, કારણ કે એટલો બધો ગભરામણનો માહોલ ગામમાં થયો, હજુ નાના છોકરાઓ ઘરમાંથી નીકળતા નહીં એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। એટલે અમારી વિનંતી એટલી છે કે તાત્કાલિક યોગ્ય વળતર મળી રહે આવી વિનંતી। ઓછામાં ઓછા 100 થી 150 મકાનનું નુકસાન થયું છે।